રાજકોટમાં ખીજડીયા ગામે ગૌચરની જગ્યા પર દબાણ દૂર કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ખીજડીયા ગામના સરપંચ ગોપાલસિંહ રેવર સહિતના ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। તેમનો આરોપ છે કે ગામની ગૌચરની 5 એકર જગ્યામાં દબાણ કરવામાં આવ્યું। 9 કરોડની જગ્યામાં દબાણ કરાયું છતાં પ્રશાસને કોઈ જ પગલાં નથી લીધા। બે ગામ વચ્ચેનો મુખ્ય માર્ગ પણ દબાણ કરી અને બંધ કરી દેવાયો। 20 ખેતરમાં જવાનો રસ્તો હાલ બંધ થઈ ચૂક્યો છે। રમેશભાઈ ભનુભાઈ કમાણી કરીને એક અસામાજિક તત્વ છે, જેમણે ત્યાં જગ્યા પોતાની માલિકીની લીધેલી છે અને ગૌચરની જગ્યા, સરકારી ગૌચરની જગ્યા છે 5 એકરની આડેગાડે, તે તેમણે દબાયેલી છે અને ગૌચરમાં ખીજડીયા ગૌરીદળનો એક જાહેર માર્ગ પણ છે, તે પણ બંધ કરેલ છે અને આ ભાઈ એના માટે આ બધું કારસ્તાન કરે છે કે આમણમ રાખી તો ઓલા ખેડૂતો મફતના ભાવમાં પોતાની જગ્યા આમને સોંપી અને ચાલ્યા ગયા। ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, મામલતદાર શ્રી, કલેક્ટર શ્રીમાં પણ એક વખત અરજી આપેલ છે અને અમારા ગ્રામ પંચાયત દ્વારા ગૌચર દબાણ દૂરની જે 3 નોટિસો છે તે પણ તેમને સામાવાળાને અમે રજીસ્ટર એડીથી આપેલ છે। ખેડૂતોને હવે આ છેલ્લો વિકલ્પ કલેક્ટર સાહેબ શ્રી છે, જો એમના દ્વારા અમને ન્યાય ના મળે તો ખેડૂતોનું કેવું એવું છે કે આથી આગળ આપણે ક્યાંય જઈ શકવાના નથી, તો અમે તે જ જગ્યા જ્યાં ગૌચર દબાણ છે ત્યાં જઈ અને અમે આત્મવિલોપન કરશું।